ક્લોરોફાઇસિસ એટલે કે લીલી લીલ કહેવાય. લખ્યું જો હરિત લીલ કહેવાય, લીલી ગ્રીન આલ્ગી. ગ્રીન આલ્ગી કેમ કહેવાય? કેમ કે ભાઈ લીલી છે એટલા માટે. એમનો વનસ્પતિ દેહ કેવો હોય? યુનિસેલ્યુલર, એક કોષી, કાં તો પછી વસાહતી એટલે કોલોની બનાવે એમ, કાં તો તંતુમય. જોઈ હતી આપણે તંતુમય લાંબો દેહ ધરાવે પટ્ટીમય. બરાબર. તો આ એક પહેલો મુદ્દો થયો એમનો દેહ કેવો હોય એમ, એક કોષી, વસાહતી કે તંતુમય. અને કેવી, એનું કોમન નામ શું છે? હરિત લીલ કહેવાય, લીલી લીલ કહેવાય, લીલી. બરાબર. કેમ લીલી છે? કારણ કે એમાં ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી જેવા રંજક દ્રવ્યો છે, વધુ પ્રમાણમાં છે, માટે એ લીલી જેવી દેખાય છે. અને ગ્રાસ ગ્રીન તરીકે પણ ઓળખાય. આમ જમીન પર ફેલાઈ ગયેલી તો ઘાસ ઉગ્યું હોય ને એવું દેખાય આપણને, માટે ગ્રાસ ગ્રીન તરીકે ઓળખાય છે. બરાબર. રંજક દ્રવ્યો સ્પષ્ટપણે હરિત કણોમાં આવેલા હશે. જે ક્લોરોફિલ એ અને બી બોલ્યા તો ઓલવેઝ તો હરિતકણમાં જ આવે ને. હરિતકણની અંદર ક્લોરોફિલ હોય. આના ક્લોરોપ્લાસ્ટ કહેવાય હરિતકણને ઇંગ્લિશમાં. અને એમાં આવેલું દ્રવ્ય હરિત દ્રવ્ય બોલીએ આપણે, બસ એ જ ક્લોરોફિલ. અને એના આ જે હરિતકણ કહીએ, ક્લોરોપ્લાસ્ટ કહીએ, એના આકાર હોય ઘણા બધા અલગ અલગ પ્રકારના, જેમ કે બીંબ આકાર, તકતી આકાર, જાલ આકાર, કપ આકાર, કંકલાકાર, પટ્ટી આકાર, બધા ઢગલા બંધ આકાર બનતા જશે. રાઈટ. તમને શું કીધું? કઈ રીતે ઓળખાય? તો કે હરિત લીલ કાં તો લીલી લીલ કહેવાય, અથવા તો એને લીલું ઘાસ પણ કહેવાય. કેમ? કેમ કે એમાં વધુ પ્રમાણમાં ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી આવેલા છે. આમનો વનસ્પતિ દેહ એક કોષી, વસાહતી કે તંતુમય હોઈ શકે છે. મુદ્દા પાડીને આવી રીતે લખો એટલે તમારા સરસ મજાનું એક વાંચવાની રીત થઈ જાય. વાંચવાની તો ચોપડી જ છે. તમે કોઈ પણ સાહિત્ય વાંચશો, ગાઈડ વાંચો, કુમાર વાંચો, મોડર્ન વાંચો, કંઈ પણ વાંચો, બન્યું તો સમજતી હશે ભઈલાઓ આમાંથી જ ને. બેઠો ઉતારો તો આમાંથી જ કર્યો હશે ને એ લોકોએ, હે ને. કોઈ પણ ઝાડની ડાળી પકડવી, બ્રાન્ચીસ, કાં તો પછી એનું ફળ કે પર્ણ પકડો, એના કરતાં બેટર છે કે આખું થડ જ પકડી લો તો આખું વૃક્ષ તમારું. તો આ આપણું થડ છે ભૈયા, આખી ચોપડી આપણી. ચોપડીની એક એક લાઈન વાંચશો ને તો સૌથી મોટો ફાયદો તમને આની પરીક્ષામાં થવાનો છે. સમજી જજો. માટે જ મારી પહેલી પ્રાયોરિટી ચોપડી છે, એક એક લાઈન સમજવાની. કારણ કે એ સૌથી મોટો ફાયદો આવ્યો છે આમાં 11મા ધોરણમાં. હા, કેમ કે જો 11માં તમે ચોપડી વાંચવાની ટેવ પાડી દીધી ને તો 12મા ધોરણની અંદર પણ તમને ખબર છે કે ચોપડીમાંથી જ આવતું હોય છે. 12મા ધોરણમાં પણ નીટ ચોપડીનું જ ગણાય. અને 12મા ધોરણમાં પ્લસ બીજી એક પરીક્ષા પણ આવે છે, તમે નામ સાંભળ્યું છે એનું? કઈ લખી મેં? ગુજકેટ. તો આ બંને ધોરણ 12ની ચોપડીમાં આવે છે. અને નીટ જે હશે એ 11મા ધોરણની ચોપડીનું આવે ખાલી, એટલે 11 અને 12 બંનેનું આવે એમ. નીટ બંને ચોપડીમાંથી આવે અને ગુજકેટ ફક્ત 12મામાંથી આવે. પણ ટૂંકમાં ચોપડી વાંચશો ને તો આવડશે. અને 90 પ્રશ્નો જે કહીએ આપણે નીટના બાયોલોજીના 90 પ્રશ્નો, 1000 વાર કહું, હજુ પણ કહી દઉં, એમાંથી મેક્સિમમ પ્રશ્નો એટલે કે 87 પ્રશ્નો, 87 પ્રશ્નો ચોપડીના છે. બેઠી ચોપડીના પ્રશ્નો આવે 11મા 12માની ચોપડીના. માટે કહું છું આ ચોપડી વાંચો. ભાર એટલા માટે મૂકું છું. ખાલી 3 પ્રશ્નો માટેની મહેનત આપણે બપોરે કરીએ જ છીએ. જુઓ ને, એક્સ્ટ્રા નીટ એ ખાલી 3 પ્રશ્ન માટેની. તો તમે લોકો શું કરો છો? આ 3 પ્રશ્નોમાં ધ્યાન આલવજો અને બાકીના તમારી સામે જે દેખાય છે એને તમે તૈયાર નહીં કરતા. તો મૂર્ખના સરદાર આપણે કહેવાઈએ નહીં? સાચું બોલો તો. જે વસ્તુ દેખાય છે, જે રિયલમાં વધારે આવે એવું છે, જેની મહત્વ બહુ જ છે, એના આપણે અવગણીએ છીએ. હાસ તો. અને જે ઓછું પૂછાયું છે, જેનું માર્કિંગ ઓછું છે, જેનો ભલીવાર નહીં હજુ આપણામાં, તો એની માટેની પ્રચંડ મહેનત કરીએ છીએ. તો આવી મૂર્ખામી કરાય લ્યા. હે માટે કહું છું આ વાંચો, ચોપડી વાંચવાની ટેવ પાડો બધા. બરાબર. મારો તો પહેલી પ્રાયોરિટી આ જ હોય, માટે તો હું ચોપડી જ ચલાઈ કરું. 12મા ધોરણના છોકરાઓને પૂછી લેવાનું, તમારા જૂના વિદ્યાર્થી ભાઈ બહેન ભણી ગયા એમને પૂછી લેવાનું કે જે લોકોએ નીટ આપ્યું એમને કે બેટા શું વંચાય, તો ચોખ્ખું કહી દેજે પેલા ચોપડી કરજે ભાઈ, પછી બીજું બધું કરજે બેઠો બેઠો. માટે કહું છું ચોપડી વાંચજો. હો, તમે પહેલી વખત 12મામાં આવ્યા છો ને 11મામાં, એટલે તમને કદાચ ખબર ના હોય એટલા માટે. એટલે બધું મૂકી જાઉં છું, અહીંયા ટાઈમ નહીં ખાવાનો મને તો. બધું ફેવરેટ જ છે મારતો. એ છોકરો બેસી ગયો છે મારા જોડે બિચારો. ચા પી લે છોકરો? ચા આવી છે? પી બોલો. પી લીધી. ઓકે, સરસ. ને આ તો આવ્યો તો આપણે શું એક શિષ્ટાચાર કહેવાય ને. કોઈક આપણે ઘરે આવ્યા ને આપણે જમવા બેઠા આપણે કહીએ ને કે આવો જમવા બેસો, તો એ લોકો થોડા કે હાથ ચૂકલી બેસી જવાના હતા.
પૂછવું પડે, શિષ્ટાચાર કહેવાય, આપણી એક પ્રકારનું આમ આમ શું કહેવાય ઇંગ્લિશમાં એના મેનર્સ કહેવાય. ચા મૂકી ગઈ મારી વાઈફ તો મારે તમને પૂછવું પડે ભાઈ ચા પીવી છે કોઈને? મને ખબર છે તમે ના પાડવાનું, હું તમને ચા કીધે મોકલવાનું કહો તો તમે કહો હા પીવી સાહેબ આવવા દો, તો હું થોડું કે હા ચૂકલું મોકલવાનો હતો. ખાલી આ મેનર્સ એમ, અને તમે પણ ના જ પાડવાના મેનર્સમાં. કોઈ એમ હા ચૂકલું કહે મોકલો મોકલો, બહુ હોશિયારી મારો સાથે. ચલો તો ફરીથી આ બધી જે વાત થઈ આપણી, ચાની વાત નહીં કરતો, એના પહેલાની જેટલી પણ વાત કરી એનો ટૂંકમાં સાર એટલો થાય બેટાઓ કે ચોપડી પહેલી કરવાની, બરાબર, પછી બીજા બધા ફાંફા મારવાના. ઓકે, તો ચલો ક્લોરોફાઇસિસ ફરીથી જોઈએ. કેવી લીલ છે? તો કે લીલી અથવા તો હરિત લીલ કહેવાય. એનું બીજું નામ શું છે? ઘાસ જેવી દેખાય એટલે ગ્રીન ગ્રાસ, ગ્રીન ગ્રોસ તરીકે ઓળખાય, લીલા ઘાસ તરીકે પણ ઓળખાય. કેમ એ લીલી છે? કેમ કે એમાં સૌથી વધુ પ્રમાણમાં કોણ જોવા મળતા હશે? ક્લોરોફિલ અને ક્લોરોફિલ બી વધુ પ્રમાણમાં. એમ જો પ્રભાવિતાનો મતલબ વધુ, માટે એ લીલું દેખાય છે. એમનું શરીર કેવું છે? આ જે લીલ છે એ કેવી દેખાય? તો યુનિસેલ્યુલર, એક કોષી હોય, કાં તો વસાહતી હોય, કાં તો તંતુમય સ્વરૂપે જોવા મળતી હશે, બરાબર. અને આ જે રંજક દ્રવ્યો છે ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી, આ રંજક દ્રવ્યો કહેવાય. એ રંજક દ્રવ્યો શેમાં આવેલા હશે? તો હરિતકણમાં આવેલા હશે. હરિતકણ કેવું દેખાય? હરિતકણ અંગિકા કહેવાય. મારી વાત સાંભળી લો, આ અંગિકા છે, સેલની અંદર આવેલી, કોષની અંદર આવેલી, અને આ હરિત દ્રવ્ય આની અંદર આવે. હરિતકણની અંદર હરિત દ્રવ્ય આવે, એટલે હરિતકણ મોટું હોય અને દ્રવ્ય નાનું હોય ઓલવેઝ. તો હરિતકણ કેવા આકારની છે? આ અંગિકા કેવી આની અંદર? તો કે બિંબ આકારની, તકતી આકારની, જાલાકાર, કપ આકાર, કુંતલાકાર, પટ્ટી આકાર. તમે કહો આટલા બધા આકાર હોય? નહીં, ગમે તે એક જ હોય, પણ અલગ અલગ હોય ને દરેકની અંદર. કોઈ લીલ હોય, જેમ કે આપણે વાત કરીએ ક્લેમિડોમોનાસ કહીએ, તો ક્લેમિડોમોનાસની અંદર જે હરિતકણ છે બિંબ આકારના જોવા મળતા હશે, તો વોલ્વોક્સમાં પટ્ટી આકારના જોવા મળતા હોય, તો ઇલિયસમાં તકતી આકારના જોવા મળતા હોય, સ્પાયરોગારામાં જાલાકાર જોવા મળતા હોય. ટૂંકમાં બધામાં અલગ અલગ હોય. પણ હરિતકણ છે બધા આ ક્લોરોફિલ અને ક્લોરોફિલ બીથી બનેલા. તો મોસ્ટ ટાઈમ એમસીક્યુ થઈ ગયો. લીલી લીલ એટલે કે ક્લોરોફાઇસિસમાં આવેલા હરિતકણનો આકાર, તો બિંબાકાર, તકતી આકાર, જાલાકાર, કપ આકાર, કુંતલાકાર, પટ્ટી આકાર, ઘરે 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 એટલે કે વગેરે વગેરે વગેરે. રાઈટ? બોલો ભાઈ બાળકો, આટલું યાદ રહે ભાઈ. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન ચાલી રહ્યો છે. હા, જોઈ લો કેટલા ગુણનો મેં કીધો તમને. ઓ સોરી, તમારા 4 ગુણના પ્રશ્નો જ ક્યાં આવે છે? તમારે તો 5 ગુણના આવે છે. તો આ કેટલા માર્ક્સનો પ્રશ્ન થયો? 5 ગુણનો છે. એકલો આ નહીં, આનો ભાઈ છે નાનો ફિયોફાઇસિન, એને સૌથી નાનો ભાઈ પછી રોડોફાઇસિસ આપ્યો, બધા 4-4 ગુણના છે. માટે આ જે કરવાના છે, અને આ 3 ગુણનો પ્રશ્ન. લાઈનસર પ્રશ્નો આયા જોવા મોટા મોટા, તો બેટમ જીઓ કરી જ નાખો. ખબર છે કે આમાંથી આવવાનું જ છે, આ જ આવવાનું છે, તો કરી જ નાખવાનું છે. તમે નહીં છેલ્લે કહેતા આઈએમપી આપો સાહેબ, કાપલી બનાવી દો, ભૂકા બનાવી દે એવી મસ્ત મજાની. તો મેં તમને અત્યારથી આઈએમપી આપી, અત્યારથી આપી. પરીક્ષા પહેલા, પરીક્ષા વખતે આઈએમપી આપું, તમે વાંચો કાપલી બનાવો. અરે હું અત્યારથી કહું છું, જા બેટા, તમારી પરીક્ષા તો છે હજુ તો 10મા મહિનામાં આવશે, પહેલી પરીક્ષા તો, બરાબર ને? મેં તો તમને અત્યારે 6ઠ્ઠા મહિનામાં આઈએમપી આપી દીધી. તમારાથી થાય કરી લો, જાઓ. આવશે જ, અરે ગેરંટી આવશે જ, બરાબર. આજે હું કહું છું એમાંથી, હો, એવું નહીં કહેતો ક્લોરોફાઇસિસ જ આવશે એમ. લીલના ઉપયોગો ક્લોરોફાઇસિસ, ફિયોફાઇસિસ અને રોડોફાઇસિસ, આ 4માંથી એક પ્રશ્ન તો 100%. તમે કોઈ એક કહી દો ને, આવું શું કરો સાહેબ? એક ગમે તે એક કહી દો ને, બી હાલ જ કહી દો. ના, એમ ના કહેવાય. તો ભાઈ પરીક્ષાનો અર્થ શું રહ્યો યાર? પરીક્ષાનો કંઈક તો અર્થ હોવો જોઈએ ને. પરીક્ષાની આમ કોઈ વેલ્યુ જ ના રહે. આપણે તો અમે લોભ જાગે. હું તમને આખું ચેપ્ટર કહું કે આખા ચેપ્ટર 3માંથી કંઈક આવશે, જાઓ મોઢે કરવા મળો. હે તો કેવું થાય કે સાહેબ એમાં આઈએમપી આપો. હવે મેં એમાંય તમને આઈએમપી આપી, તો અમુક લોકો શું કે સાહેબ એમાંય થોડીક આઈએમપી આપો, આવું શું કરો છો? ભાઈબંધ નહીં, ભાઈબંધ પાક્કા આપણે, પણ ના, એમ નહીં યાર. કેમ કે આપણે સાયન્સ લઈને બેઠા છે, તમે ડૉક્ટર બનવાના છો, તો તમારા કંઈક તો હોવું જોઈએ ને. તમે આવી રીતે ડૉક્ટર બની જાઓ તો લોકો મરી જાય ને, સમાજ આપણો તો, બરાબર. ચલો જવા દો ભાઈ. આ પહેલો ફકરો ચાલી રહ્યો છે. જો પહેલા નંબરે એના નામ આવ્યા, બીજા નંબરે એનો દેહ આવ્યો કે કેવો દેખાય, ત્રીજા નંબરે આ લીલી કેમ દેખાય છે? કારણ કે અમારે રંજક વધુ પ્રમાણમાં છે. આ ક્યાં જોવા મળતા? કે ભાઈ હરિતકણમાં જોવા મળે. કે ભાઈ હરિતકણ કેવા હોય? તો આકાર જોઈ લો, આ બધા આકાર, બરાબર. હવે આગળ વધીએ આપણે. ઘણા સભ્યો હરિતકણમાં સ્થિત પ્રોભુંજકો કહેવાતા એક વધુ સંગ્રહક ભાગો ધરાવે છે. પ્રોભુંજક શું છે?
તો ખોરાકનો જે સંગ્રહ કરીએ ને આપણે, એ ખોરાકનો સંગ્રહ કરતી રચના, અને આ પ્રોભુંજકો હરિતક્રમમાં આવેલા છે. ખોરાકનો સંગ્રહ કરતી રચના સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય આમાં, બરાબર. તો એ સ્ટાર્ચ સ્વરૂપે જે ખોરાકનો સંગ્રહ થયો, જો આ લખ્યું, તો સ્ટાર્ચ સ્વરૂપે જે ખોરાકનો સંગ્રહ થયો છે એ પ્રોપુંજકોમાં થાય. એટલે પ્રોપુંજકો શું કરશે? એક ખોરાકનો સંગ્રહ કરતો અનામત જથ્થો કહેવાય. એક જગ્યા છે કે કોઈ કારણસર કદાચ લીલને સૂર્યપ્રકાશ ના મળ્યો, રાઈટ, સૂર્યપ્રકાશ ના મળ્યો અને ખોરાક ના બન્યો. જેમ કે તમે જુઓ, ચોમાસાની અંદર સૂર્યપ્રકાશ નહીં આવતો તો વનસ્પતિ મરી ના જાય, સુકાઈ ના જાય. આપણે એક દિવસ ઉપવાસ કરીએ તો મરી જઈએ. વચ્ચે વડે ભીમ 11 ગઈ તો અમુક લોકો બહુ મસ્ત 11 કરી હોય, તો શું એ લોકો મરી ગયા? નહીં ને, એવું ના થાય ને. તો એ લોકો તો આપણે ખાધું જ નતું સાહેબ, તો આપણે તાકાત આવી ક્યાંથી? પણ આપણે જે આગળ ખાધું તું, રોજ રોજ ખાઈએ છીએ, તો બધું થોડું શરીરમાં વપરાઈ જાય. અમુક વસ્તુ આપણા કોષોમાં કેવી થાય, સ્નાયુમાં કેવી થાય, સંગ્રહ થાય. જ્યારે આપણે ઉપવાસ કરીએ કાં તો બીમાર હોઈએ, જ્યારે ના ખાઈએ તો સેલમાંથી, આપણા કોષોમાંથી એ વસ્તુ પાછી વપરાય. કે જે સંગ્રહાયેલો ખોરાક હોય એનો આપણે યુઝ કરીએ, એટલે આપણે પાછું જીવન ચાલ્યા જાય ફર્સ્ટ ક્લાસ. તો વનસ્પતિ પણ એવું જ કરે. એક્સ્ટ્રા વધારાનો ખોરાક જે હશે ને, એ પ્રોપુંજકો સ્વરૂપે હરિતકણમાં સંગ્રહ કરે છે. અને વિપરીત પરિસ્થિતિ આવે, ખરાબ પરિસ્થિતિ આવે, ત્યારે એ પ્રોપુંજકોમાંથી ખોરાકનો ઉપયોગ કરશે. કેટલીક લીલ તેલ બિંદુઓ સ્વરૂપમાં ખોરાકનો સંગ્રહ કરે છે. ભાગ્યે જ અમુક જ અપવાદ છે લીલ કે જે ખોરાકનો સંગ્રહ આપણે જેમ કરશે, આપણે પણ ખોરાકનો સંગ્રહ તેલ બિંદુ સ્વરૂપે કરીએ, જેને ગ્લાયકોજન કહેવાય, બરાબર. હરિત લીલ એ સામાન્યતઃ સખત કોષ દિવાલ ધરાવે છે, સેલ્યુલોઝની, બરાબર. જો લખ્યું છે અંદરનું આવરણ સેલ્યુલોઝનું હોય અને બહારનું આવરણ પેક્ટોઝ, પેક્ટોઝ એક દ્રવ્ય છે સેલ્યુલોઝની જેમ. તો આ હતી કોષ દિવાલ. ત્યાંની કોષ દિવાલ શેની બનેલી છે? તો કે અંદરના ભાગે સેલ્યુલોઝ, બહારના ભાગે પેક્ટોઝ. આમ સખત કોષ દિવાલ જોવા મળે છે. ધેટ્સ ઓલ. પહેલા ફકરા ઇઝ ઓવર. ઓકે, નીચેનો ફકરો છે પ્રજનનનો. આ એની વિશેષતા હતી, ક્લોરોફાઇસિસની ઓળખાણ, વિશેષતા કે શેના આધારે ઓળખવી એમ. હવે એમાં વાનસ્પતિક પ્રજનન જે કહીએ એ અવખંડન દ્વારા, ગઈકાલે જ આપણે આ બધું જ ભણ્યા હતા. આ બધું અવખંડો જે ભણ્યા આપણે, એ જ ફરીથી એમાં થકું છે. ભાઈ સાંભળી લો, આ ફકરો મોઢે કરશો, દરેક લીલમાં કામમાં આવશે. હા, બધી લીલમાં કોમન જ આવશે, એટલે આ મોઢે કરી નાખવાનો. વાનસ્પતિક પ્રજનન કેવું છે? અવખંડન દ્વારા શરીરના ટુકડા કરી નાખે. કાલે આપણે પેલું જોયું હતું એક એનિમેશનમાં. અલિંગી પ્રજનન જુદા જુદા પ્રકારના બીજાણુ નિર્માણ દ્વારા થાય છે. અલિંગી પ્રજનન બીજાણુ નિર્માણ દ્વારા થાય. ચલ બીજાણુ ધ્વનિમાં ઉદ્ભવ થતા કસાધારી ચલ બીજાણુ દ્વારા અલિંગી પ્રજનન થાય. એ કાલે જ આ વાક્ય આવી ગયું, જોઈ લો તમે લોકો. આપણે એટલે ભાઈ આ પૂછો આને. હા, જો આ લખ્યું ચલ બીજાણુ, દેખા દેખા ના, કસાધારી, અને શું કરશે? અલિંગી પ્રજનન કરશે. તો ભાઈ આપણે એ જ વાક્ય તો અહીંયા ફરતી આવી, જોઈ લો કે ભાઈ ચલ બીજાણુ ધાની હોય એમાં કસાધારી ચલ બીજાણુ ઉત્પન્ન થાય, જે અલિંગી પ્રજનન કરે. જે લિંગી પ્રજનન કરવા માટે એની અંદર સમજન્યુ કાં તો વિષમજન્યુ પ્રકારના અંડજન્યુ ઉત્પન્ન થતા હશે. સમજન્યુ દેખાવે સરખા હોય બંને, નર માદાજન્યુ. વિષમજન્યુનો મતલબ માદાજન્યુ આવો હોય, નરજન્યુ આવો હોય, તને વિષમજન્યુ કહેવાય. તો ટૂંકમાં એના દ્વારા થાય. કાં તો બે સમજન્યુ ઉત્પન્ન થતા હશે, કાં તો બે વિષમજન્યુ ઉત્પન્ન થાય, કાં તો અંડજન્યુ ઉત્પન્ન થાય. બસ આવા જ નર્મદાજન્યુ, બરાબર. અને એના દ્વારા લિંગી પ્રજનન થાય. તો પ્રજનનની પ્રક્રિયા માટે તમને શું કીધું? 3 પ્રકાર કીધા. વાનસ્પતિક પ્રજનન કેવું હોય તો અવખંડન. અલિંગી પ્રજનન જે કહીએ એ ચલબીજાણુ દ્વારા થતું હશે. લિંગી પ્રજનન સમજન્યુ, વિષમજન્યુ અને અંડજન્યુ દ્વારા થાય છે. ધેટ્સ ઓલ. અને છેલ્લે ઉદાહરણ ક્લેમિડોમોનાસ, વોલ્વોક્સ, યુરેથ્રિક્સ, સ્પાયરોગાયરા, કારા વગેરે 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 લીલ છે. આકૃતિ 3.1 એ, મતલબ કે 3.1 એ રહી. આ સ્પાયરોગાયરા છે અને આ વોલ્વોક્સ છે, બરાબર. ધેટ્સ ઓલ. બોલો, આવડેંગા? એક કામ કરો, આખો ફકરો ફરીથી વાંચી જાઓ, બરાબર. અત્યારે જ તૈયાર કરો છો ને એ રીતે વાંચજો, ખાલી ખાલી વાંચતા નહીં. તો ભવિષ્યમાં આપણે ઓછું વાંચવું પડે આગળ. તૈયાર કરી દઈએ તો તમને હું 2 મિનિટ આપું, ચા પીવું, ત્યાં સુધી તમે પૂરું કરો. હા, ત્યાં સુધી હું તમારા માટે એક એનિમેશન શોધી કાઢું.
ચલો જુઓ, વાંચ્યું ભાઈ? તમે બધા સાચું વાંચ્યું ને? કે મારા તમારે જેમ બેસી જતા? હા સર. સાંભળો, આ બધી લીલી લીલી છે, ક્લોરોફાઇસિસ જોઈ લો. એમાં તમને જે ઉદાહરણ આપ્યા હતા ને, એમાં તમે જો એક કારા શબ્દ લખ્યો છે, કારા. તો એ આ રહી, આપણે જોઈએ છે એવું કારા. આવી દેખાય કારા લીલી. કોઈ બી એક જોઈએ આપણે, આવી દેખાય. જુઓ, આ કારા લીલ આવી રીતે ફેલાયેલી હોય ચારે બાજુ, બરાબર. હવે આપણે જઈએ કારામાંથી સ્પાયરોગાયરા. સ્પાયરોગાયરા કેવી દેખાય? તંતુમય. જોઈ લો, સ્પાયરોગાયરા આવી હોય, તંતુમય કહેવાય. અને આ વચ્ચે વચ્ચે બધું તમને દેખાય છે ને લીલા, એ હરિતકણ છે. આટલા બધા? હા, આટલા બધા આ રીતે ફેલાયેલી હોય. માઇક્રોસ્કોપમાં જોઈએ તો આવી દેખાય, એના સેલ આવા દેખાય માઇક્રોસ્કોપમાં. રિયલમાં આવી દેખાય, તંતુમય. બરાબર. પછી બીજું કોઈ જોઈએ તો આપણે ઉભા રહો. સ્પાયરોગાયરા આવી ગઈ. ગ્રીન આલ્જી સેલ, લીલી લીલના કોષો કેવા દેખાય? તો આવા દેખાય, માઇક્રોસ્કોપમાં આવા દેખાય સેલ. બરાબર. પછી બીજી કઈ આપેલી છે? વોલ્વોક્સ. વોલ્વોક્સ અહીંયા આપેલી છે ઉપરના ભાગે. ક્યાંય તંતુમય લીલ આવી રહી. આ બધી તંતુમય લીલ છે, બરાબર. ગ્રીન આલ્ગી ડાયાગ્રામ, ઓડોગોનિયમ. આ ઓડોગોનિયમ પણ લીલ છે, આવી એ પણ લીલી લીલ છે, સ્પાયરોગાયરા જેવી જ દેખાય. જો બધા નામ તમને આપ્યા ના ચોપડી વાળાએ. ઓકે, તો આ લીલી લીલના આપણે ચિત્ર જોયા અને આપણે હવે એનું જોઈએ વિડીયો. બરાબર. આ ફિયોફાઇસિસ નો વિડીયો આવી ગયો છે, એ નહીં જોવાનો આપણે. Chlorophyce. હા, અવાજ આવ્યો મારો? The algae are divided. અવાજ આવે છે? ઉભા રહો, અવાજ અવાજ મ્યુટ કરવો પડશે પહેલા, તમને લાગે છે. કેમ કે જો અવાજ આવશે ને તો મેં કીધું કોપીરાઇટ સ્ટ્રાઇક આવશે, બાવા થઈ જઈશું આપણે. તો આ ક્લોરોફાઇસિસ લખીને જ આવે, જોઈ લો કેવું દેખાય એ જોતા જઈએ આપણે, ધીમે ધીમે તમને બતાવતા જશે. આ ફિયોફાઇસિસ ઉપર લખાઈને જ આવે છે. આ રોડોફાઇસિસ. આવી 3 લીલ હોય, આમાં આપણે વાત કરીશું લીલી લીલ. સર હા બોલો. સ્ક્રીન કર દો. Their plant body. શું કહો છો? સ્ક્રીન કર દો. હા, ફૂલ સ્ક્રીન થઈ ગઈ. બરાબર. અને इसको हटा देता है. તો જો આવી દેખાય તંતુમય, કાં તો પછી આવી સ્પાયરોગાયરા સ્વરૂપે, કાં તો આવી રીતે ફેલાયેલી કારા જેવી દેખાતી હશે. આમાં ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી જો લખેલો શબ્દ મેક્સિમમ હોય, માટે આ જે લીલ હશે ને એ લીલી લીલ તરીકે ઓળખાય છે. ક્લોરોપ્લાસ્ટ એટલે પેલાની અંદર એમાં બધા આવા દેખાતા હશે. જો આ હરિતકણ બતાવ્યા છે કે રિબિન આકાર, કપ આકાર, કુંતલ આકાર, સ્પાઇરિલિયલ વગેરે વગેરે પ્રકારના અલગ અલગ પ્રકારના જોવા મળતા હશે. અને આ પ્રોભુંજકો છે જે તમને બતાવ્યા. આ પ્રોભુંજકો હરિતકણની અંદર જે બ્લેક ડોટ્સ બતાવ્યા છે ને, એ લખ્યું છે ને પાયરોનોઇડ્સ, એટલે કે પ્રોભુંજક કહેવાય, કે જેમાં ખોરાકનો સંગ્રહ કરવામાં આવતો હશે. બરાબર. અને પ્રોભુંજકોમાં સ્ટાર્ચ અને પ્રોટીન સ્વરૂપે લખ્યું છે. સ્ટાર્ચ અને પ્રોટીન સ્વરૂપે શું થતું છે? ફૂડ એટલે કે ખોરાક. એનો શું થાય? સંગ્રહ કરવામાં આવતો હશે. અને જ્યારે ખરાબ પરિસ્થિતિ હોય ત્યારે એનો યુઝ કરતા હશે. એનું આપણે સ્ટ્રક્ચર જોઈએ, લીલી લીલ હોય યુઝ્યુઅલી એ કેવી દેખાય એના અંદરના ભાગેથી એમ. તો આ એનું કોષ કેન્દ્ર છે. એક સેલ લઈને તેમાં કોષ કેન્દ્ર હોય. એમાં ક્લોરોપ્લાસ્ટ છે. ક્લોરોપ્લાસ્ટ એટલે હરિતકણ. હરિતકણ નામની અંગિકા. તો 1, 2, 3 એક જ સેલમાં આટલા બધા આવેલા છે. તમે કહો આ શું છે લાંબુ લાંબુ? વેકલ્સ. એ રસધાની કહેવાય. આ રસધાની છે, બરાબર. આ જે છે કણાભસૂત્ર. આ કણાભસૂત્ર આ સેલ વોલ. આપણે ભણ્યા છે હમણાં કે સેલ વોલ શેની બનેલી હોય? સેલ વોલ એટલે કે કોષ દિવાલ શેની બનેલી હતી? એની અંદર અંદરના ભાગે સેલ્યુલોઝ. અંદરનું આવરણ શેનું બનેલું હોય? સેલ્યુલોઝ. અને બહારનું આવરણ શેનું જોવા મળતું હશે? પેક્ટિનનું જોવા મળતું હશે. તો ટૂંકમાં લીલી લીલનો એક કોષ બતાવે છે કે એના સેલમાં આટલી વસ્તુ જોવા મળે. બસ. પછી અલગ અલગ પ્રકારની જે તમે કીધું છે કે લીલના બધા પ્રકાર આપે છે. વોલ્વોક્સ ને ઇલોથ્રિક્સ ને સ્પાયરોગાયરા કેવી દેખાય તમે જોઈ લો. બરાબર. બસ પતી ગયું. હવે આપણે અહીંથી બહાર નીકળી જઈએ. એ આપણે તો આગળ હેડ્યા. આ બેન ક્યાં આવી ગયા વચ્ચે પાછા? બેનને ક્યાં આવજો. સારું, ચલો પાછા આપણે આવતા રહીએ ચોપડીમાં. તો આ થઈ ગઈ ક્લોરોફાઇસિસ. બોલો ભાઈ, આવડેંગા? આ મોઢે ફકરો મોઢે કરવાનો ખાસ કે મેં વાનસ્પતિ પ્રજનન તો પ્રકારે થાય. વાનસ્પતિ પ્રજનન એટલે કે અવખંડન, અલિંગી પ્રજનન
ચલબીજાઓ દ્વારા થાય. લિંગી પ્રજનન સમજન્યુ વિષમજન્યુ કે અંડજન્ય પ્રકારનું હોય. અને છેલ્લે ઉદાહરણ. બસ આવી રીતે હું બોલે રીતે લખી દો તો બી ચાલી જાય. ક્લેમિડોમોનાસ, વોલ્વોક્સ, ઇલોથ્રિક્સ, સ્પાયરોગાયરા, કારા, ગરે 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 આ બધી લીલ છે. કેવી લીલ તરીકે ઓળખાય? લીલી એકા તો હરિત લીલ કહેવાય. શરીર કેવું છે? એકોષી, વસાહતી, તંતુમય. વસાહતી કહે તો વોલ્વોક્સ છે. એકોષી કહે તો ક્લેમિડોમોનાસ, તંતુમય કહે તો ઇલોથ્રિક્સ, સ્પાયરોગાયરા આ બધી તંતુમય કહેવાય. બરાબર. આમાં મેક્સિમમ કોણ આવેલો છે? ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી જેવા રંજક દ્રવ્યો વધુ પ્રમાણમાં છે. એક સેલમાં 3 3 4 4 હોય માટે એને હરિત લીલ કહેવામાં આવે છે. ઘાસ જેવી લીલી દેખાય છે હરિત દ્રવ્યના વધારે હોવાના કારણે. બરાબર. આ હરિત દ્રવ્ય જે હશે ક્લોરોફિલ બી હશે હરિતકણમાં આવેલા હશે. હરિતકણના આકાર લખી નાખવાના છે. ભાઈ તમને જેટલા આધારે બધા લખી નાખો અંદર. હરિતકણમાં બીજું શું આવેલું હોય? પ્રોભુંજકો. પ્રોભુંજકો શું છે ભાઈ? પ્રોભુંજકો શું છે? તો પ્રોભુંજકો પ્રોટીન સ્વરૂપે સ્ટાર્ચનો સંગ્રહ કરતી ખોરાકની રચના છે. ખોરાકનો સંગ્રહ કરતો એક વિસ્તાર, એક ભાગ છે. અને આમાં જે કોષ દિવાલ હશે એ બે પ્રકારની હોય. અંદરના ભાગે સેલ્યુલોઝ, બહારના ભાગે પેક્ટોઝનું હોય. ઓકે, ધેટ્સ ઓલ. તો હવે નવી વાત કરીએ આપણે ફિયોફાઇસીન. ઓકે, ફિયોફાઇસી તો કે બદામી કે કથ્થાઈ લીલ કહેવાય. કેમ આવ્યું કીધું? આપણે આને શું કીધું? હરિત કીધી, કારણ કે ભાઈ એમાં ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી વધુ માત્રામાં છે. ક્લોરોફિલ લીલા હોય માટે હરિત લીલ દેખાય. હરિત એટલે ગ્રીન. તો આચમ બદામી કહી દીધું આપણે આને, કારણ કે આની અંદર મેક્સિમમ કોણ આવેલું હશે? ક્લોરોફિલ એ અને સી સિવાય કેરોટીનોઇડ્સ અને જેન્થોફિલ આવેલા હશે. અને એમાં જેન્થોફિલ અને ફ્યુકોજેન્થિન ગમે તે એક નામ બોલો તો પણ ચાલે. જેન્થોફિલ બોલો કે ફ્યુકોજેન્થિન બોલો, બંને એક જ છે. જેવા રંજક દ્રવ્યનું પ્રમાણ કેવું છે? વધારે છે. માટે ચમકતા લીલાથી માંડીને છાયાવાળા બદામી રંગ સુધી જોવા મળતો હશે. તો આપણે આ બદામી રંગનું રહસ્ય ખુલ્યું. કથ્થાઈ રંગ કેમ દેખાય છે? કેમ કે ભાઈ આમાં આ રંજક દ્રવ્યો આવેલા છે ને એટલા માટે. બરાબર. ઓકે, ક્યાં જોવા મળે? નોર્મલી દરિયામાં જોવા મળે છે. બધી લીલ, યસ, મોટાભાગની લીલ દરિયામાં છે. કદ અને સ્વરૂપમાં ભયંકર વિવિધતા, એટલે બહુ અલગ અલગ પ્રકારની જોવા મળે છે. એમના કેટલાકના કદ જે હશે વિસ્તારો જે કહીએ આપણે સદા સાખીત એટલે કે ફેલાયેલી એમ ચારે બાજુ, કાં તો તંતુમય સ્વરૂપે જોવા મળે. ઓક્ટોકાર્પસ આ લીલ છે. યસ, ઓક્ટોપસ નહીં હો, ઓક્ટોપસ પ્રાણી છે. ઓક્ટોકાર્પસ સાઈડ ત્યાંથી લઈ મોટી દરિયાઈ વનસ્પતિ ક્લેપ પણ જોવા મળતી હશે. ઉત્તરી દરિયાઈ વનસ્પતિ ક્લેપ, અરે આ જોરદાર હોય ક્લેપ. પેલા મોટા મોટા જહાજો નહીં કહેતા આપણે, અને જહાજોની પાછળ પેલું પેલું પ્રોપેલર ફરતું હોય, પ્રોપેલર નીચેના ભાઈ પેલો પંખો. જો આ ક્લેપ જેવી લીલ એ પંખામાં ફસાઈ ગઈ ને તો એવડા મોટા જહાજનો એ પંખો કહીએ ને એને સ્ટોપ કરી દે, એટલે ઊભો કરી દે, જહાજ બંધ, ફસાઈ ગયું ત્યાં ત્યાં. વિચારો તાકાત તો જો આ ક્લેપની અંદર. એટલે આની હાઈટ જો 100 મીટર જેટલી હાઈટ આપી છે. તમે કહો શું 100 મીટર? એટલે હું ગોળા 100 મીટર એટલે 328 ફૂટ થાય. 328 ફૂટ 328 ભાગ્યા 12 કરો તો 328 ભાગ્યા 12 કરો તો નોર્મલ રીતે કેટલો જવાબ આવે? જુઓ તો છે કઈ કેલ્સી તમારા પાસે? હું તમને એનો હાઈટ નો અંદાજ આપું છું. 27.3 બરાબર. તો 27 માળની બિલ્ડિંગ થઈ. હવે સમજ્યા હું શું બોલ્યો? 100 મીટરનો મતલબ 27 માળની બિલ્ડિંગ બની. વિચારી લો હવે 27 માળની બિલ્ડિંગ આપણે અમદાવાદમાં ક્યાંય નહીં. આપણે તો 10 માળીઓ આવે તો ગોળા થઈ કરે. વાહ, જબરું ઊંચું બનાવ્યું. તો 27 માળની બિલ્ડિંગ જેટલી ઊંચી થાય રે આ ક્લેપ, આ રે લીલ. વિચારો કેટલી હાઈટ કહેવાય. અને આ જંગલ હોય આનું તો દરિયાની અંદર, જો ભૂલથી જહાજ ત્યાં પહોંચી ગયું તો વાર્તા પૂરી થઈ જાય જહાજની. તો પેલા બધા કેપ્ટન હોય ને જહાજનો, એમાં બધા રાખ્યા જ હોય માણસો, બધા ખબર જ હોય કે આ બધું થવાનું છે રસ્તામાં. આવી લીલ બહુ ફેલાયેલી હોય દરિયાની અંદર. માટે લોકો નીચે જાય, આ લીલને કાપે, પ્રોપેલરને મુક્ત કરે અને પછી જહાજ આગળ જાય. વિચારો કેવી ખતરનાક લીલ છે દુનિયાની અંદર. પણ આપણે તો પેલા ચોકડીમાં લીલ જોઈએ એવી લીલ હોય. આ તો બહુ જબરી જબરી લીલ હોય દુનિયામાં. ઓકે, આમાં રંજક દ્રવ્ય ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ સી તો ખરા જ. આમાં ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી હતા. જો આમાં ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ બી હતા. આની અંદર ક્લોરોફિલ એ અને ક્લોરોફિલ સી છે. તમે કહો આવા કેટલા ક્લોરોફિલ છે? 7 ક્લોરોફિલ હોય. ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, ક્લોરોફિલ સી, ડી, ઈ. બરાબર. બેક્ટેરિયલ ક્લોરોફિલ, વિરિડિન ક્લોરોફિલ, બધા આવા કેટલાય ક્લોરોફિલ આવે. 7 ક્લોરોફિલ આવે. 7. એ સિવાય કેરોટીનોઇડ્સ અને જેન્થોફિલ જેવા રંજક દ્રવ્યો પણ આવે છે. અને આમની માત્રા ઊંચી છે. જેન્થોફિલ્સનું બીજું નામ ફ્યુકોજેન્થિન. એની માત્રા બહુ ઊંચી છે. અને આ છે ને એ બદામી રંગ જો ધારણ કરે છે. માટે
જેની અંદર ક્લોરોફિલ એ અને સી આવશે એમાં લીલો રંગ દેખાશે. જેની અંદર ઝેન્થોફિલ આવતી હશે એ બદામી રંગ બતાવતો હશે. એટલે કે આમાં લીલાથી માંડી એના પાન, જે પાન કહે ને આપણે એનો દેહ કહીએ ને, એ લીલાથી માંડી ધીમે ધીમે બદામી રંગ સુધી પહોંચી જાય છે, બરાબર, બ્રાઉન સુધી પહોંચી જાય છે આની રંજક દ્રવ્યોના માત્રાના આધારે. આ લોકોમાં ખોરાકનો સંગ્રહ જે હશે કાર્બોદિત સ્વરૂપે કરે છે, પણ કાર્બોદિતનું જટિલ સ્વરૂપ છે. લેમિનારિન અથવા તો મેનિટોલ સ્વરૂપે કાર્બોદિતનો સંગ્રહ કરે છે. આ સ્ટાર્ચ સ્વરૂપે કરતું હતું. કાર્બોદિતનું પોલિસેકેરાઇડનું સૌથી સરળ સ્વરૂપ કહેવાય સ્ટાર્ચ, બરાબર. જ્યારે આ લોકો પણ સ્ટાર્ચ જ કહેવાય, પણ સ્ટાર્ચનું આધુનિક રૂપ કહેવાય, મોડિફાઈડ રૂપ કહેવાય લેમિનારિન કે મેનિટોલ સ્વરૂપમાં કરે. બંને એક જ નામ છે, લેમિનારિન બોલો કે મેનિટોલ બોલો, બરાબર. વનસ્પતિના કોષો સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવે. સામાન્ય રીતે બહારની બાજુએ આલ્જીનના જિલેટિન આવરણ દ્વારા આવરિત હોય. કોણ કોષ દિવાલની વાત ચાલે છે કે એમાં આલ્જીન નામની લીલ આપણે ભણી ગયા આપણે, અને એમાં જિલેટિન બહારના ભાગે આવે. જિલેટિન એક પ્રકારનું ચીકણું પદાર્થ છે કે જેના કોષ દિવાલનું રક્ષણ કરે. લખ્યું છે કે જીવરસ એ રંજક કણો ઉપરાંત મધ્ય સ્થાને રસધાની પણ ધરાવે. હમણાં આપણે રસધાની જોઈ હતી, અને કોષ કેન્દ્ર પણ ધરાવે. પેલા જેવી જોઈએ આના કોષો પણ, બરાબર. પણ આની અંદર વનસ્પતિ દેહ 3 ભાગમાં હોય. 3 ભાગ આવે. જેમ કે આપણે જોડે હાથ પગ નહીં કહેતા, કાં તો વનસ્પતિમાં થડ કહીએ, મૂળ કહીએ, પર્ણ કહીએ, એવી રીતે આના 3 ભાગ આવે વનસ્પતિના, એટલે કે આ લીલના. એમાં એક સ્થાપક અંગ અથવા તો દ્રઢ ગ્રહ કહેવાય કે જે આધારક સાથે ચોટેલો હોય, મૂળ જેવું કામ કરે, એ મૂળ જેવું કામ કરે. એના પછી વૃંતાવ, થડ જેવું કામ કરતું. એના પછી છત્રિકા વૃંતાવ, એટલે કે સૌથી ઉપરના ભાગે ટોપ લેવલે. જેમ કોઈ વૃક્ષ હોય, વૃક્ષ તો નીચે મૂળ હોય, કે મૂળ શું કરે, વૃક્ષને પકડી રાખે. પછી થડ આવે કે જે આધાર આપે, અને એની ઉપર બ્રાન્ચીસ આવે ચારે બાજુ ફેલાયેલી. તો એવી રીતે દ્રઢ ગ્રહ, વૃંત અને છત્રિકા વૃંત જોવા મળે, બરાબર. આમાં પર્ણ ના હોય, પર્ણ જેવા પ્રપર્ણ આવેલા હશે. અપુષ્પ પર્ણ મતલબ કે પુષ્પ ઉત્પન્ન ના કરતા હોય તેવા પર્ણ. અપુષ્પ પર્ણ, પર્ણ ના હોય, એક્ઝેક્ટ પ્રપર્ણ કહીએ આપણે એને. એનું બીજું નામ અપુષ્પ પર્ણ પણ કહેવાય. પ્રપર્ણ, પ્રાથમિક પર્ણ એમ. વાનસ્પતિક પ્રજનન છે કંઈથી આપી ગયા, પણ એ પછી. આ તમને યાદ રાખવાનું છે. ફરીથી એક વખતે આપણે આને જોઈએ. ये सब हम उड़ा देता है. चलो चलो भाई, ओके, चलो શરૂઆત કરીએ પહેલાથી જ. આના ફિયોફાઇસિસના નોર્મલી કયા રંગથી ઓળખી શકાય? બદામી કે કથ્થાઈ લીલ તરીકે ઓળખાય. ભાઈ સામાન્ય રીતે ક્યાં જોવા મળે? ઓલવેઝ દરિયામાં જોવા મળે છે. એના કદ સ્વરૂપમાં ભયંકર વિવિધતાઓ છે. કદ સ્વરૂપમાં ભયંકર વિવિધતા કેવી? જોઈ લો આ આકૃતિ. દરેકે દરેક કદ અને સ્વરૂપ અલગ અલગ છે ને. આ તંતુમય ફેલાય, આ એક જ બાજુ છે, આ શાખિત છે જુઓ. આના વધુ પ્રમાણમાં શાખિત છે. આ દ્રઢ ગ્રહ એટલે નીચેનો ભાગ છે જુઓ, છે ને. પછી દરેકમાં હોય દ્રઢ ગ્રહ, તમે જુઓ સ્થાપક અંગ કહેવાય, જેના આધારે જમીન સાથે ચોટેલું હોતું હશે, જમીન સાથે પડી રહેતું હશે. વચ્ચેના ભાગે છત્રિકા વૃંત જોવા મળતું હશે, બધાની અંદર આવે છે. અને ઉપરના ભાગે અપુષ્પપર્ણ, પ્રપર્ણ, આવા પ્રપર્ણ હોય, આ બધામાં છે પ્રપર્ણ, બરાબર. આવું જોવા મળતું હશે. વાત કોટરોમાં શું થાય? હવા ભરાઈ રહે, ઓક્સિજન ભરાઈ રહેતો હશે એની અંદર. ઓકે, વૃક્ષ જેવી દેખાય ને, પેલા નાનકડા છોડ જેવી, પણ છે લીલ, બરાબર. હા, તો ઈધર આવતા માટે અલગ અલગ સ્વરૂપો હોય. કેટલાકમાં સાદા શાખિત હોય, કેટલાકમાં તંતુ સ્વરૂપો ઓક્ટોકાર્પસ જોવા મળતી હશે, એટલે અતિશય શાખિત સ્વરૂપો જોવા મળે. અને કેટલીક તો ભયંકર લાંબી દરિયાઈ લીલ જોવા મળતી હશે. દરિયાઈ વનસ્પતિ કહેવાય, 100 મીટર જેટલી ઊંચી હોય છે, બરાબર. એમાં ક્લોરોફિલ એ, ક્લોરોફિલ સી, કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ જોવા મળે. એમાં ઝેન્થોફિલ જે કહીએ એની માત્રા ઘણી વખત બહુ વધી જાય છે. ફ્યુકોઝેન્થિન એની માત્રા બહુ વધી જાય. માટે એમના શરીર જે હશે, એમનો જે દેહ હોય, એ રંજક દ્રવ્યના પ્રમાણના આધારે ચમકતા લીલાથી માંડીને છાયાવાળા બદામી રંગ સુધી પહોંચી જતા હશે. ખોરાકનો સંગ્રહ કાર્બોદિત સ્વરૂપે થાય, પણ એ કાર્બોદિતનું સ્વરૂપ કયું? લેમિનારિન અને મેનિટોલ સ્વરૂપે. વનસ્પતિના કોષો કેવા હોય? સેલ્યુલોઝની કોષ દિવાલ ધરાવતા હશે. આલ્જીન જેવી લીલ કે જે બદામી લીલ છે, આલ્જીન યાદ કરો. હાઇડ્રોકોલાઇડ આમાં ઉપયોગમાં આપણે ભણાતા, ભૂલી ગયા, લખ્યા જતા રહ્યા. આર્યું આલ્જીન યાદ આવ્યું? અને કેવી લીલ છે? હાઇડ્રોકોલાઇડ્સ, મતલબ કે પાણીનો સંગ્રહ કરતી લીલ છે, બરાબર. એમાં જેલિટીનનું આવરણ આવેલું હશે. આ સિવાય જીવરસ એ રંજક કણો ઉપરાંત મધ્ય સ્થાને રસધાની ધરાવશે. જીવરસ એટલે એનો કોષ રસ. રંજક કણો તો હોય જ આવા, એના સિવાય રસધાની પણ હોય. જો કે બધામાં રસધાની આવે વનસ્પતિમાં, તો કોષ કેન્દ્ર પણ બધામાં હોય. આમના દેહમાં 3 ભાગ પડે. સ્થાપક અંગ જેના દ્વારા જમીન સાથે જોડાયેલા હશે. એના પછી વચ્ચેના ભાગે વૃંત અને છત્રિકા વૃંત જેવું જોવા મળતું હશે. પર્ણ જેવું પ્રપર્ણ જોવા મળતું હોય છે. તો આટલું લખવાનું આની અંદર. વાનસ્પતિક પ્રજનન કેવું છે?
अवखंडन, पेलामां पण अवखंडन हतुं। अलिंगी प्रजनन मुख्यत्वे तमने कीधुं चलबीजाणु द्वारा द्विकसाधारी चलबीजाणु, बे कसाओ धरावता चलबीजाणु उत्पन्न करता हशे, बराबर। कि जे नासपति आकारना होय, चलबीजाणुना आकार कीधो नासपति એટલે ખબર છે, નાસી ગયેલો પતિ નહીં, નાસપતિ એટલે કયું ફળ થાય? હાય હાય, નાસપતિ એટલે નહીં ખબર તમને? જમરૂક, જમરૂક નહીં કહેતા, બબુ પોચા જમરૂક, એવું નાસપતિનો મતલબ એ જમરૂક કહેવાય, એના જેવો આકાર છે આ બીજાણુઓનો। લિંગી પ્રજનન પેલા જેમ જ સમજન્યુ, વિષમજન્યુ, અંડજન્યુ। મેં હમણાં જ કીધું હતું કે આ ફકરો મોઢે કરી નાખજો, એ જ અહીં બધામાં લખવાનું છે, તો જોઈ લો ફરીથી। વાનસ્પતિક પ્રજનન અવખંડન, એ જ વાક્ય આવ્યું। અહીંયા અલિંગી પ્રજનન તરીકે ચલબીજાણુ ઉત્પન્ન થાય, પણ આ ચલબીજાણુ દ્વિકસાધારી હોય, પેલામાં એક જ કસા આવતી હતી, આમાં દ્વિકસાધારી આવતી હશે, અને આ ચલબીજાણુનો આકાર આપી દીધો છે નાસપતિ આકારના, બરાબર। પછી લિંગી પ્રજનન સમજન્યુ, વિષમજન્યુ, અંડજન્યુ પ્રકારનું છે। જન્યુનું જોડાણ તો પાણીમાં જ થવાનું, કે તો પાણીમાં જ રહેવાની, બહાર તો આવવાના હોય, ઓકે। અને જન્યુઓ પાછા આના અંદર નાસપતિ આકારના છે, ટૂંકમાં ગમે તે જન્યુ આવે, અલિંગી ના આવે કે લિંગી ના આવે, બધા નાસપતિ આકારના છે, ઓકે। જો તો અહીંયા આપણે કીધું કે ભાઈ નાસપતિનો મતલબ મેં કીધું, નાસપતિ એટલે કયું કીધેલું? નાસપતિ એટલે કયું ફળ કીધું તું? જમરૂક, જમરૂક, બરાબર। અને આના ઉદાહરણ કોણ આવશે? ઓક્ટોકાર્પસ, ડિક્ટિયોટા, લેમિનારિયા, સરગાસમ, ફ્યુકસ। એમાંથી ત્રણ તો અહીં તમને બતાવી છે, જુઓ એમાં તમે જુઓ બદામી લીલ તરીકે લેમિનારિયા, ફ્યુકસ અને ડિક્ટિયોટા આવી ત્રણ બતાવી છે। આ જે છે એ ડિક્ટિયોટા છે, B3 લખ્યું છે ને, ઉભરાને સાફ કરી દઈએ આપણે, એ તમને દેખાય બરાબર। આ જે B3 લખ્યું છે ને, એ રહી તમને કીધું છે ડિક્ટિયોટા છે, મતલબ કે આ ડિક્ટિયોટા, એના પછી આ ફ્યુકસ, અને સૌથી પહેલા નંબરે જે અહીં બતાવી છે એ લેમિનારિયા, બરાબર। તો આવી ત્રણ પ્રકારની આવી દેખાય બદામી લીલ, માટે તમને આનો રંગ પણ જો ને બદામી આપે છે, આ લીલી છે માટે લીલો રંગ આપેલો છે, અને આ રેડ છે માટે લાલ રંગ આપેલો છે। પોરફાયરા અને પોલિસાયથેનિયા, જે હવે થોડી વારમાં આવશે આપણે, બરાબર। તો આ થઈ ફિયોફાઇસિસ નામની લીલ। ચલો આના પણ આપણે જોઈએ કેવી દેખાય છે। તો ફિયોફાઇસિસ ને આપણે આ ચાલુ કરીએ। હા, ફિયોફાઇસિસ એવું લખાઈને આવી ગયું છે, આવી દેખાય છે, જો દરિયાની અંદર જ જોવા મળશે। એમનો આખો દેહ તંતુમય આકારનો બતાવી દીધો તમને, કે આની અંદર આપણને દેખાડ્યું ઓછું છે, લખાણ વધારે આપ્યું છે, આપણે ચોપડીમાં આપ્યું છે ને એ બધું આને ઇંગ્લિશમાં આપ્યું છે। 100 મીટર સુધી પહોંચેલી હશે એમનું શરીર, કાં તો સિમ્પલ હોય, કાં તો સાખીત હોય, એ બધું ઇંગ્લિશમાં લખેલું છે, જે આપણે બોલતા હતા અહીંયા ગઠિયા ઇંગ્લિશમાં લખ્યું છે। કઈ લીલ 100 મીટર જેટલી ઊંચી હતી? નામ કયું હતું એનું? હા, તો આની અંદર ભાઈ આ જો રંજક હતા, ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, ક્લોરોફિલ સી, આપણામાં ક્લોરોફિલ એ અને સી આપેલું છે, કેરોટીન, ઝેન્થોફિલ, દેખાય? આ બધા ઇંગ્લિશમાં લખેલા છે, માટે એમના બ્રાઉન કલર જોવા મળતો હશે, અને માટે એના બ્રાઉન આલ્જી તરીકે પણ ઓળખાય છે, કેમ કે મેક્સિમમ ઝેન્થોફિલ જોવા મળે છે એટલા માટે। ખોરાકનો સંગ્રહ કીધેલો છે, તો ખોરાકનો સંગ્રહ લેમિનારિયા, જો કાં તો મેનિટોલ કહીએ આપણે, એના સ્વરૂપે થાય। આ બધું આપણે ગુજરાતીમાં લખેલું છે ચોખ્ખે ચોખ્ખું, આના હારા લીલ બતાવવાનું છે, તારા ગઠિયો બીજું બધું બતાય કરે છે। આ ઇધર આતી હૈ લીલ, જો આવી રીતે સાખી જ દેખાય છે આ લીલ, બરાબર। ફિયોફાઇસિસ પછી બીજા ક્યાં બતાવી છે, અને બસ અહીંયા છેક બતાવે છે, પછી આવી છે પોરફાયરા અને લેમિનારિયા, જે બધી કહેતી હતી આપણે પોલિસાયથેનિયા, બધી આવી હતી। ઉભા રહો, આ મારો બેટો ગઠિયો આગળ લઈ જશે આપણને, અને આપણે અહીંયા જતા રહીએ છીએ ફાઇસિસ, ક્લોરોફાઇસિસ, ફિયોફાઇસિસ લખી દઈએ ને તો એના આવશે બધા ફિયોફાઇસિસના ઉદાહરણો। ક્લોરોફાઇસિસ અને અહીંયા ફિયોફાઇસિસ કરી દઈએ આપણે। ફાઇસિસ તો બધામાં રહેવાનું જ છે, એટલે PHACEO ફિયોફાઇસિસ, બ્રાઉન આલ્જી, બરાબર। ઇમેજમાં જતા રહીએ, જોઈ લો।
આવી દેખાય છે. અને જે પેલી કારા કીધેલી હતી કે કારા નહીં, પેલી કઈ હતી ક્લેપ, ક્લેપ જે દરિયાઈ ઘાસ કીધું હતું આપણે, ક્લેપ અહીંયા બતાવી જોઈએ, આ લોકોએ બતાવી નહીં આપણને ક્લેપ. વોલવોક્સ ને બધું બતાવીને દઈ ગયા મારા બેટા ગઠિયાઓ. ક્લેપ જોઈ લો, આ બદામી રંગ, આ ક્લેપ છે. હા ચમકતી છે, ચમકેલી છે, બદામી રંગની આવી રીતે ફેલાયેલી હોય. પેલા આસોપાલવના ઝાડ ઉગી ગયા ને એવી રીતે. આ ઉપર તો માછલીઓ જ બધી, આ દરિયા તળિયે હોય ને ત્યાંથી આમ ઉપર તરફ ફેલાયેલી હોય. જબરજસ્ત રીતે આનું તો જંગલ હોય જો. અને આમાં ક્યાંક પ્રોપોઝલ ફસાઈ ગયું તો આ કેટલી લાંબી હોય વિચારો. અંદર ફસાઈ જાય તો પૂરું કરી નાખે કે ના પૂરું કરી નાખે. પ્રોપોઝલ હલ જ નહીં ને પેલાનું, એટલે પેલા જે પેલા ગોળ ગોળ ફરતું હોય ને એ રહ્યું પંખો, પંખો હલી જ ના આકાર અંદર ક્યાંક ફસાઈ ગયું તો આ મરજીઓ છે. આજે તમે બતાવો ઓક્સિજનના બાટલા વાળો, અને આ ઘાસ જો આવી રીતે મરજીયા નીચે ઉતરવું પડે અને આ બધી ક્લેપ તોડવી પડે, કાપવી પડે, ત્યારે તો એ લોકો જઈ શકે. બરાબર, થોડા મોટા મોટા સીન જોવા મળે. આખું આમ જંગલ ઉગી નીકળ્યું હોય ને એવું દેખાય આપણને. બરાબર, આનું આ ક્લેપ નામની લીલ હતી. ચલો જવા દો, અને કાઢો અહીંથી. સી ક્લેપ, દરિયાઈ ક્લેપ છે આ બધી, આ બધી દરિયાઈ ક્લેપ હોય. બરાબર, ઓકે. બીજું કઈ છે નહીં ના, બીજું બસ આટલું જ છે. તો આ થઈ ગઈ વાર્તા આની. બરાબર, હવે કંઈક બોલવું હોય, કંઈ પૂછવું હોય તો કહો. રોડોફાઇસિસ ચલાવવામાં જોખમ એ છે અત્યારે કેમ કે પતશે નહીં. એક કામ કરો, આપણે આ કોષ્ટક 3.1 ચલાવીએ, કારણ કે આમાં 2 ચલાવી દીધી આપણે. જે ભણ્યા ને એના ટૂંકમાં અહીંયા આપી દીધું છે. જેમ કે ક્લોરોફાઇસિસનું સામાન્ય નામ છે કે લીલી લીલ, ફિયોફાઇસિસ એટલે કે બદામી લીલ કહેવાય. આના મુખ્ય રંજકદ્રવ્યમાં એ અને બી. આના મુખ્ય રંજકદ્રવ્યમાં એ, સી, એ ઉપરાંત ફ્યુકોજેન્થિન, જેને આપણે જેન્થોફિલ તરીકે ઓળખતા હતા. ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે, આમાં મેનિટોલ અને લેમિનારી સ્વરૂપે. કોષ દિવાલ સેલ્યુલોઝની હોય અંદરના ભાગે, બહારના ભાગે પેક્ટિનની હોય, એ અંદર એડ કરવાનું. આમાં સેલ્યુલોઝ અને આલ્જીન હોય તો જિલેટિનનું આવરણ ધરાવે, એવું લખવાનું. આલ્જીન હોય તો જિલેટિનનું આવરણ ધરાવશે. કસાની સંખ્યા, મતલબ કે કસા એટલે પેલા ચલ બીજાણુ કરે ને આપણે, તો ચલ બીજા ઓછામાં ઓછી 2 થી માંડીને 8 સુધીની સમાન કસાઓ જોવા મળે. અને બધી કસાઓ અગ્રસ્ત હોય, મતલબ કે ચલ બીજાણુ હોય તો એના આગળના ભાગે અહીંયા ઓછામાં ઓછી 2 અને વધુમાં વધુ 8 સમાન કસાઓ આવે. અને આની અંદર 2 અસમાન કસાઓ અને પાર્શ્વીય હોય. પાર્શ્વીય એટલે આજુબાજુ હોય, એક અહીંયા હોય અને એક અહીંયા હોય, આ રીતે. બરાબર, ક્યાં જોવા મળે? મીઠા પાણીમાં, થોડીક દરિયાના પાણીમાં જોવા મળતી હશે, કે તો ક્ષારયુક્ત પાણીમાં પણ જોવા મળે. અરે મીઠા પાણીમાં તો ભાગ્યે જ જોવા મળે, નદી કે તળાવમાં ઓછું હોય, પણ ખારા પાણીમાં મેક્સિમમ જોવા મળતી હશે આ ફિયોફાઇસિસ વનસ્પતિ લીલ. બરાબર, ધેટ્સ ઓલ. રોડોફાઇસિસ કાલે તો આ 2 તમારે કાલે વાંચીને આવવાના છે. બોલો.